આજે 10 મોહરમ જુમ્મા મસ્જિદ સુરેન્દ્રનગરની અંદર હાલમાં અત્યારે ઇફતારીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગરના તમામ રતનપર, જોરાવરનગર, વઢવાણ કે આજુબાજુના બધા જ એરિયાના લોકો અહીંયા આવીને ઇફતારી કરે છે અને જુમ્મા મસ્જિદનું સૌથી બેસ્ટ કહેવાય ને કે વ્યવસ્થિત એનું બધું કામ ચાલી રહ્યું છે અત્યારે ઇફતારી માટે. તમે જોઈ શકો છો આ બધા લોકોએ દિલથી મહેનત કરી છે અને સાથે અહીંયા ઇફતારી કરવા આવ્યા છે. આ નાયબ ઇમામ છે, જોઈ શકો છો એ સલામી પણ પડી રહ્યા છે અને દુઆ પણ માંગી રહ્યા છે. આમીન 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 જોવા મળી રહ્યું છે. આ બધા લોકો બધી જગ્યાએથી આવે છે અને એક સૌથી સવાબનું કામ કહેવામાં આવે તો જે ઇફતારી, જે રોજા ખોલાવે છે ને એ લોકોને કહેવામાં આવે છે. આ બધાની દિલી મહેનત છે હાલમાં. આ ટ્રસ્ટીએ મોજાન છે, બધા ટ્રસ્ટીઓ પણ છે અને આ અસલમ ખાન એમનું પણ કામ બહુ જ સારું છે આ બધી જ બાબતમાં કે જે દીની કામની અંદર, દીનના કામમાં બધા લોકો જુમ્મા મસ્જિદના સૌથી વધારે લોકો પહેલાં આગળ ઊભા હોય છે કે આખું ગામ અત્યારે બહાર હોય છે અને સૌથી વધારે નિયત કમાવી હોય અને નેકી કમાવી હોય તો સૌથી વધારે નેકીનું કામ આ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટા નજરતો કરે છે. અને બધા 12 ગામથી પણ આવે છે. તમે જોઈ શકો છો લખતરથી પણ આવેલા છે વ્યક્તિઓ અને આ છે બધા મારા ભાઈઓ, મારા પપ્પા જોઈ શકો છો પણ હાજર છે. અને આ છે ગુલશન પાનવાળા મુસ્તાકભાઈ પણ અહીંયા નેકીનું અને સવાબનું કામ કરી રહ્યા છે, આઈસ્ક્રીમ વેચી રહ્યા છે. તો આ બધા યાદે હુસૈનના દિવસે 10 આસુરાના દિવસે આજે ઇફતારીના પ્રોગ્રામમાં આવી ગયા છે. તો તમે ક્યાં છો અને ક્યાંથી જોવો છો વિડીયો એ પણ કોમેન્ટ કરજો ને આ બધા માટે દિલથી યા હુસૈનના નારા લગાવીને કોમેન્ટ કરજો. થેન્ક યુ, આભાર.